સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ભગવાન શ્રીજી મહારાજે વચનાત્મા કહ્યું છે કે કુસંગ ક્યારેય ના કરવો. કુસંગને માટે મહારાજે ખૂબ આગ્રહથી કહ્યું છે ક્યારેય નહીં. એટલે ગમે ત્યાં જયા હોય, દેશભરમાં ગમે તે કામ કરતા હોય, ગમે તે પ્રસંગો હોય, તો પણ કુસંગ ન કરવો. એ પોતાના નિયમ છે, ધર્મ છે, આજ્ઞા છે, ઉપાસના છે, સત્સંગ છે, તિલક ચાંદલો છે, ખાવા પીવાની વસ્તુઓ છે, આ બધાની અંદર કુસંગ નડે છે આપણને. એટલે એ માટે મારે કે આ બધા જ પ્રસંગોમાં ગમે ત્યારે પડે જો કુસંગનો યોગ થાય તો આ બધા નિયમો આપણા નકામા થઈ જાય. એટલે મહારાજે આપણને ભારપૂર્વક કહ્યું કે ક્યારેય કુસંગ ન કરવો. આવા તો ઘણા આ સંવાદો તો આપણે કર્યા છે અને જોયા છે, અને ઘણા ઠેકાને આપણે પ્રસંગો પણ જોયા છે કે જરાક સ્વામી કહે છે કુસંગનો પાસ અડી ગયો, એના કુસંગીની સાથે ઘડીક બેઠા અને જરા વાત સાંભળીએ તો પણ આપણું મન ફરી જાય. કેટલીક વખત આપણને એમ હોય છે કે હું તો બહુ જ મક્કમ છે, મારી નિષ્ઠા, મારી સમજણ, મારે જેવું માળા ફેરવું છું, પૂજા કરું છું, તિલક કરું છું, મંદિરમાં જાઉં છું, આ બધું હું બરાબર કરું છું, એટલે મને કંઈ કોઈ જાતનું થાય એમ નથી. પણ જ્યારે આપણે જોઈએ છીએ કે આવા ઘણા પ્રસંગોમાં આવી દ્રઢતાવાળા માણસોનું મન ફરી જાય છે અને એ કુસંગે ચડી જાય છે, એમાં બરબાદ થઈ જાય છે. પૈસે, ટકે, સમૃદ્ધિથી, આબરૂથી બધી રીતે થઈ જાય છે. આવા આપણે ઘણા દાખલા વાંચીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ, પણ સમય આવે મિયાં ફસકું થવાય છે. એમ તે ઘડે પેલાનું થઈ જાય, અરે ભાઈ ગમે તે હોય, પણ જ્યારે આપણે આપણા નિયમોની અંદર દ્રઢતા રાખવી છે તો કોઈ ગમે એટલી સારી વસ્તુ આપણને આપે તો નહીં જોઈએ, કુસંગ વસ્તુ લેવા દેવી નહીં. કારણ કે આપણા કુસંગને પાળવા માટેની વાત શું છે. એ લાલચો આપે, આપણને ફાયદા બતાવે, આપણને કંઈક બીજી રીતે પણ આ કરે, પણ એને મૂળ વસ્તુ છે કે તમે સત્સંગમાંથી પડો. તમારો સત્સંગ ન રહે એ માટે આ બધા પ્રયત્નો હોય છે. આજે દુનિયાને મહારાજે કહ્યું કે આ સત્સંગ કોઈને ગમતો નથી. મેં કહ્યું કે સત્સંગ કોઈને ગમતો જ નથી, કારણ કે આ નિયમ પાળવું પડે, બરાબર રીતે આપણે મહારાજને પાઠ, પૂજા, સેવા બધું કરવું પડે, એ કોઈને નથી. આપણા કુટુંબીઓને પણ ગમતો નથી. કુટુંબીઓને પણ થાય કે ના આ સત્સંગ શું કરો છો, આખો દાડો મંદિરમાં, બીજામાં, ત્રીજામાં, સત્સંગમાં જવું, પાઠમાં જવું, મંડળમાં જવું, અને આ બધું કરવું એ શું છે. કારણ એમને પણ ગમતો નથી. સ્વામી કહે સગા સ્નેહીઓને પણ ગમતો નથી. બધાએ તમને અંતરાય કરે છે કે તમે ના જશો, મંડળમાં ના જશો, આમ ના કરો, તેમ કરશો, એ આપણું કામ નથી. ખરેખર રાજાના માણસને ગમતો નથી. બીજા માણસો જે છે એને કોઈને ગમતો છે. સત્સંગ એક જીવને ગમે છે. ઇન્દ્રિયો અંતસ્કરણને પણ ગમતો નથી. આપણી ઇન્દ્રિયો છે ને એને નથી ગમતો. આંખે જોવાનું સંયમ હોય, પણ જ્યારે ટીવી ઉપર બેઠા હોય તો કંઈ વિવેક રહે નહીં. કારણ કે તરત આપણી ઇન્દ્રિય છે ખેંચાઈ જશે એની અંદર. તમે બહુ મક્કમ રાખે, નથી જોવાનું, આંખ મૂકીને બેઠા હોય ને તો એ જરાક સરસ ચિત્ર આવી ગયું, વાહ ફાઇન છે, આ તો જોવા જેવું છે, જરાક એને આમ થઈ ગયું, એ આપણે સંયમ ન રહ્યો અને એનાથી ઘણા અનર્થો જોવાથી પણ થાય છે. આપણે એમ ના કે જોવાથી શું થાય, આપણે મક્કમ છે કે આપણે જોઈશું કદાચ તો કહીશું આપણા પહેરી જાય, પણ પેસી જાય છે. તમે જોયું એટલામાં થાય છે. કેટલાક ઝેર એવા હોય છે કે આપણે ખાઈએ તો મરી જઈએ. કેટલાક ઝેર છે એને આમ તમે અડો એટલે તમને ઝેર ચડી જાય. કેટલાક ઝેર છે એને સ્પર્શ કરો તો પણ આપણું એ થઈ જાય. કેટલાક ઝેરને તમે આમ
જુઓ ને તોય ઝેર ચડે છે. આવા બધા પણ ઝેર છે અને એ બાબત બધા લોકો જોવે છે. જોવાથી જ તમને બીજું કંઈ નહીં. અને જોવાથી જો આપણે વાત જાણીએ કરીએ, અત્યારે જે ટીવી આવે છે, ઈમેલ આવે છે, બીજું એ તે આવે છે, ખાવાનું પીવાનું બધું જે સાંભળ્યું જોયું એટલે તરત વિચાર થયો કરવા જેવું છે. ભાઈબંધ દોસ્તદાર મળે, હમણાં હું આવી ગયા ને બધા કે કોણ ભગવાન ક્યાં છે, કોણ જાણે છે, ભગવાનને શી ખબર પડે આપણે? ભગવાન કંઈ જોવે છે? ભગવાનની દૃષ્ટિ આખા અનંત બ્રહ્માંડમાં વસેલી છે. કણે કણની અંદર આ પૃથ્વીના જેટલા કણ છે, રજકણ, એ બધામાં એનો વાસ છે. આપણા શાસ્ત્રો કહે છે કે ભગવાન સર્વમાં વાસ થઈને રહેલા, સર્વમાં રહેલા. ઝાડ છે, પાન છે, પર્વત છે, પશુ છે, પંખી છે, ઝાડ પાન બધું જ જોવે છે ભગવાન. અને એની માટે દ્રષ્ટાંત સ્વામી આપતા હતા કે 2 વિદ્યાર્થીઓ હતા. પછી એના શિક્ષકે એને કહ્યું કે હું તને ફળ આપું છું, તે તો કોઈ માણસ ન જુએ એવી રીતે ખાજો. 2 છોકરા નીકળી પડ્યા. પેલા એ બધા આમ ફરતા જો એક ખૂણો હતો, એ માણસ કોઈ અવર જવર કશું જ નહીં. ત્યાં આગળ એ પહોંચી ગયો એટલે એને ત્યાં બેઠો. બીજો છે એ પણ એ રીતે ગયો. પણ પેલાને વિચાર આવ્યો કે અહીં તો ક્યાં ભગવાન છે, કોઈ જોતું માણસ જ નથી, તો ભગવાન ક્યાંથી હોય? એને ખાઈ લીધું. પેલા એ ન જ ખાધું. એને થયું કે ના, મને કોઈક જુએ છે. એને એવી દ્રઢતા હતી, પાકું હતું કે કોઈ નથી પણ જોતું, પણ ભગવાન તો જુએ છે. કારણ કે ભગવાનનો વાસ બધે છે. આપણામાં છે, પશુ છે, પંખી છે, ઝાડ છે, પાન છે, એ રૂમની અંદર જે જીવજંતુ ઉડતા હોય એમાં પણ વાસ છે. કીડી મકોડીની અંદર પણ ભગવાનનો વાસ છે. આ જો આપણને બરાબર સમજાયું હોય તો કોઈ દાડો વિચાર ના હોય કે આ હું ખોટું કરું. અગર ગમે એટલા પૈસાનો લાભ થતો હોય તો એ ના કરે. આજે માણસ છે તમને લલચાવીને તમારે પાડવા છે. દારૂ તમે ના પીતા હોય તો પણ તમારા માટે બાટલી ધરી દે, મફત, ફ્રી ઓફ ચાર્જ. સિનેમાની ટિકિટ તમારા માટે લઈને ઊભો રહે કે તમે ખાસ ભાઈ, અને અત્યારે એવો સરસ શો એકદમ છે અને બહુ જોયા જેવો છે ને, આ ટિકિટ તમારા માટે લઈને જ આવ્યો છે, ચાલો જઈએ. પેલો એક મફત મળે છે, પણ મફત નહીં, પણ આપણું જીવ લેવાની વાત છે. પણ ઉપડી જઈએ છે ગમે મક્કમ હોય તો, પણ એ વસ્તુ એવી છે એમાં થઈ જાય. તો સ્વામી કહે છે આ પ્રમાણે આપણે કુસંગ લાગતો વાર લાગતી નથી. અને એ કુસંગ થઈ જાય એટલે આપણું પતન થઈ જાય. કારણ કે આપણા નિયમ ધર્મોથી પડ્યા, આપણા પ્રમાણિકમાંથી પડી ગયા, આપણા જે કંઈ સત્સંગ છે, કથા વાર્તા ભજન છે એમાંથી પડી ગયા, મંદિરે જવાનું ભૂલી ગયા, બીજું બધું ભૂલી જ જવાય. પછી ક્યાં ત્યાં જાય બધા. એટલે થોડું પણ એમાં બેસો એવું તરત જુગારમાં બેહો તો જુઓ, જુગારિયા હોય છે ને બધા રમતા હોય, એ અંદરના જ હોય, બધા જુદા ના હોય. પછી પેલો જીતે, પેલો હારે, પેલો જીતે, આમ આવે, બધા પેલો આવે. તો આપણે જરાક વાત જોઈએ એટલે થાય કે મારું અને આવે છે તો મને કેમ ના આવે? એટલે આપણે મૂકવા માંડીએ. તો આ જોયું, સાંભળ્યું, દેખ્યું એમાં ચડ્યું ને, તો ગજવામાં હોય એટલા બધા 50-100 જતા રહે. અને અમેરિકામાં કેશિનામાં જાઓ તમે તો ગજવામાં 1000 પાઉન્ડ લઈને ગયા, $1000 લઈને ગયા, 2000, 5000, 10,000 બધા ત્યાં મૂકીને આવો. કે મારે એમાં કાંઈ જ પૈસો ખર્ચવો નથી. અમારો તો અનુભવ છે. આપણા જેવા છોકરાઓ અમેરિકામાં મારી જોડે ફરતા 10-15 બધા હતા, અને બધા સત્સંગી અને બહુ સારા નિષ્ઠાન, પછી બધું સારું હતું. ત્યાં પછી ત્યાં લાસ વેગાસ મોટું શહેર છે, બધું જ ત્યાં આગળ કેશિનો એટલે જુગારખાનું, જગજગાટ બધી આખું શહેર તમારા લાગે. અને તમારે જોવાનું મન થાય તો એવા એને થયું કે લાસ વેગાસ નગરી ગયા છે, લાવો જોઈ આવીએ. મને પૂછ્યું કે તમારા સ્વામી અમે જોવા જઈએ. મેં જજો ખરા, તમે કદાચ આંટો મારવો હોય તો જઈ આવો, પણ કેશિનાની અંદર બેસશો નહીં, એમાં જશો નહીં તમે. એટલી દળતા તમે રાખજો. તો કે ના સ્વામી અમારે એમાં જવું નથી ને, અમે રમવાનું નહીં, કશું જ નહીં કહ્યું. બહુ સારું, તો જાઓ. ગયા અને ગયા પછી શહેર જોયું ને, આમ બધું જોયું ને, એટલી બધું જગજગાટ ને બીજું ત્રીજું આકર્ષણ ને બધું જોઈ. અને પછી કહ્યું કે આટલે બધે આવ્યા છે, બધું જોયું છે, પણ હવે અંદર કેવું છે જાઉં જોઈ આવીએ. એમાં ક્યાં આપણે જવાનું? તે અંદર જોવા ગયા. તો અંદર જાય તો ફસાય ને, કારણ કે એને જગજગાટ કર્યો છે એ કંઈ અમથો ખર્ચો કરતો છે.
એ ખર્ચા કરે છે કે આમ તો દેખાડવા માટે લોકોને, એમાંથી પૈસા કમાવે છે. અને એટલી બધી સગવડો એ લોકો આપે છે કે તમારી ટિકિટ પહેલેથી નક્કી થઈ જાય, અને એની તમને પ્લેન ઉપર પ્લેનની ટિકિટ પણ થઈ જાય, ત્યાંથી આવે મોટરમાં લઈ જાય, ત્યાં પછી રાખે, જમવા કરવાનું, નાસ્તા પાણી બધું તમને તૈયાર થઈ જાય. તમને કેટલું સરસ લાગે, કેટલું લાગે. અને પછી એને જે રમવાનું છે તે એ પછી 1 લાખ લાવ્યો, 2 લાખ લાવ્યો, 50 લાખ લાવ્યો તો ત્યાં મૂકીને જ જાય. તો એને ખર્ચો પૂરો ભલે મફત કર્યો. આપણે જેને આપણે માટે કેટલી બધી ભાવના છે ને, એની ભાવના નથી, તમારા ખિસ્સા ખાલી કરવાની ભાવના છે. આપણે તો બહુ લલચાઈ જઈએ કે હો બિચારો આપણે માટે કેટલું આટલો બધો ખર્ચો કરે છે, એટલે એની ભાવના સારી. એની ભાવના એવી નથી, તમારા ખિસ્સા ખાલી થાય. એટલે ગયા છોકરા અંદર ગયા એટલે પછી પેલું ચાલતું હતું ને, જોતા રમતા હતા. એ જોતાં જોતાં આમ થયું પેલો કે મારું આવે છે આની અંદર તો સારું છે. એટલે કોઈએ $15 મૂક્યા, કોઈ 20 મૂક્યા, કોઈ 25 મૂક્યા, 50 મૂક્યા, ખિસ્સામાં લઈને ગયા હતા એટલે મૂકતા ગયા. તે દરેક માણસનો સરેરાશ જોઈએ તો $25 મૂકીને આવ્યા. બસ 12 જણા. પછી એક રહી નહીં ગયો. હા, બધા પેલો પછી ખેંચે ને પેલો કરે, બસ બહુ સારું છે. એક જણે મૂક્યો ને એ હારી ગયો, પછી એમ ના કે આ નથી મૂકવા જેવું સારું. પેલાના ગયા હોય ને તો આપણને કે ના મૂકવા જોઈએ, અરે બહુ સરસ આવશે, આમાં નહીં બીજામાં આવશે, પણ આવશે તો ખરા. આવું બધું આ કુસંગ છે. એટલે આપણે બહુ સમજવાનું છે, જાણવાનું છે. સત્સંગ કરીએ છીએ, સત્સંગની વાતો કરીએ છીએ, આવા સંવાદો કરીએ છીએ. બધી વસ્તુનું જાણપણું પણ છે કે આમાંથી છે કે અગ્નિને અડીએ એટલે આપણે દાઝવાના જ છે, ઝેર પીએ એટલે મરવાના જ છે. આ બધી હકીકત છે, છતાં પણ આ બધું ઝેર સમજાતું નથી. ખાવા પીવાની અંદર બહાર જઈએ ને ત્યાં પણ ઝેર જ છે બધું. ત્યાં આગળ જે આપણે જોતા હોય બધું ઝેર જ જેવું છે. કારણ એ ઇન્દ્રિયોનો છે, ગ્રહણ કરી લે છે અને ભાઈ અંદર ગોટાળા આપણને થાય છે. ઘણાનું પતન થયું છે, હજારોનું પતન થયું છે આપણે જાય. એટલે મારે કે આપણે તો બહુ સાવધાની રાખવાની છે. સત્સંગ જે સાચવવો એ મોટું મુશ્કેલની વસ્તુ છે. પણ જે માણસ દ્રઢતા કરી છે એ ન કરે. સુરા ખાચર આપણા મહારાજના વખતના હતા, જસદનમાં ગયા. જસદનના રાજાને એમ હતું કે આ સ્વામિનારાયણનો છે માટે એને નિયમ ધર્મથી પાળવો. એટલે સારામાં સારી રૂપાળી જે એક બૈરી હતી, જેને વેશ્યાઓ જેવું કહીએ, એને રાત્રે મોકલી. પેલા અંદર સૂતા છે અને 12 વાગે જઈને પેલા એક બાઈનું ખખડાયું. એટલે પેલા સુરા કોણ છે તો કોઈ બોલે નહીં. એટલે પછી બહુ પેલા એ ખખડાય એટલે પેલા કમાડ ખોલ્યું, અને કમાડ ખોલ્યું એમાં નાટારંગ કરીને આવેલી આમ રૂપરૂ બારને બજાય. પછી એને એ તો જાણી ગયો, કારણ કે એને મહારાજની નિષ્ઠા હતી અને બહુ નિયમમાં ડરતા હતા. એટલે એને અને દરબાર હતા એટલે પોતાની તલવાર તો સાથે જ હોય. એટલે પેલા કહ્યું છે આ ખબરદાર જો અહીંથી આગળ પગ મૂક્યો છો ને મસ્તક ઉડી જશે. અહીં અમારી અંદરમાં પગ મૂક્યો છે, તારું મસ્તક ઉડી જશે. તલવાર બતાવી દીધી, પેલી નાહી ગઈ. કાયમ કે માણસ છે તે પાછું દરબારના તરફથી આ બધું રૂપ કમ્પાઉન્ડ થયેલું. આ કમ્પાઉન્ડો ચાલે છે ને એમ લોકો પૈસાની પછવાડે આવી રીતે તમને લલચાવ, આવી રીતે તમે ફસાઈ જાઓ છો. પણ સુરો ખાચર ન નમ્યા અને ન થયું. શ્રીજી મહારાજ ત્યાં ગઢડે ગયા, ઊભા થઈને બેઠા કે ખરેખર તમે મારા સાચા ભક્ત, ધન્ય છે તમને. કે આવા પ્રસંગે તો ગમે તે હોય થાય, રાત છે, એકલા છે, ત્યાં કોઈ માણસ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ નથી, કોણ જોવાનું છે એમ થઈ જાય. પણ એને કંઈ નહીં, કારણ મહારાજની મને આજ્ઞા છે કે મારાથી આ ન થાય. એવી રીતે આપણે સમજવું જોઈએ. તો આપણો ધર્મ સચવાય, આપણા નિયમ સચવાય, આપણી ભક્તિ સચવાય. પણ ન સચવાય જો આવું ના જાણપણું રાખીએ તો. એટલે મહારાજે કહ્યું ક્યારેય કુસંગ કરવો નહીં. શ્રીજી મહારાજે વચનામતના પ્રથમના 18માં પણ વાત કરી. આ કુસંગ ક્યારેય ન કરવો એ વાત કરીને કહે છે કે ઘણા માણસને એમ કે આપણે તો બધું મજબૂત છે, ડર છે, આપણે ત્યાં જઈએ તો નહીં, અને કદાચ જઈએ તો જોવામાં શું વાંધો છે એમ માનીને પછી જાય. 7 માળની હવેલી હોય, શ્રીજી મારે દ્રષ્ટાંત આપ્યું છે. 7 માળની હવેલી એટલે બધી સારી રીતે ત્યાં ડેકોરેશનવાળું હોય, એનું જે બધી નકશી બક્ષી સારું, અંદરની અંદર બધા ફર્નિચર બધા ગોઠવેલા હોય છે, તકતા બકતા જડેલા હોય છે, અને એ પ્રમાણે બધું ડેકોરેશન સુંદર છે. મંદિર જતાની સાથે આપણું મન ફરી જાય એવી બધું હોય. ફોટા બોટા બધા ગોઠવેલા હોય. આવી 7 માળની હવેલી, અને હવેલીની અંદર એક મોટો હોલ હોય.
અને એ હોલની અંદર બધી રીતનું નાટારંગ ત્યાં ચાલતું હોય, માણસો બેઠા હોય. વિષય માણસ એને કહેવામાં આવ્યા છે કે એને વિષયમાં આસક્તિ છે, એવા જ ત્યાં જઈને જે નાટારંગમાં કોણ જાય એવા જ વિષય માનનારા હોય જ જાય. એટલે બધા વિષય બેઠા હોય, પછી બેસ્યાઓ થયકાર થતી હોય, બધી રીતના જલસા થતા હોય. દારૂનો બાટલો પડ્યો હોય, પેલો ઉઠાવીને પીવે, પેલો એને પાય, પેલો એને પાય, અને પેલા બેસ્યાઓ થઈ નાચતી હોય. એટલે પછી જ્યારે એક બાટલો પીવે એટલે પછી ચક્કર થાય કે ન થાય, પછી ભાન ભૂલે બધો. પછી એ ઊભો થઈને વેશ્યાના ગળામાં હાથ નાખીને એ નાચવા માંડે. અત્યારે ડિસ્કોમ થાય છે ને બધા કંઈ, ડિસ્કોમ જાય છે તે જુઓ છો ને તમે, બે જેવાનું ફરતો હોય એમાંથી બધું થાય છે. એટલે મહારાજ કે પછી પેલો એની જોડે એ પણ નાચવા માંડે ને એ બારી પ્રેલે, પછી બૈરાને પાઈને બૈરાનું પાછું વટલેલું ટેઠું એ પીવે અને બધું ચાલે. કારણ કે એમાં ખબર નથી પડતી કે હું કયા રસ્તે જયો, કે મહારાજ કે એવું બધું હોય. હવે એવા વખતમાં એ વાતાવરણની અંદર ગમે એવો દ્રઢતાવાળો હોય, મારે દારૂ પીવો જ નથી, ખોટી કલ્પે, અને પીધોય ના હોય, પહેલેથી સત્સંગના નિયમ એટલે પીધો પણ ના હોય, પીવો નથી એવો પણ નિશ્ચય હોય. ભાઈ એમને થયું કે જ્યારે આવું છે, પેલા નહીં કે મેં એવું ને કેશનો જોવા ગયા, જોવામાંથી ભાઈ અંદર બેઠા. એટલે કોઈને એમ થાય કે આમાં જવામાં આપણે શું હતો, જોવામાંથી કંઈ ઓછું કહી જાય. કેટલાકને આપણે જોવામાંથી કંઈ ઓછું, આપણું મન મક્કમ હોય તો કશું ના થાય. પણ મહારાજે કહ્યું છે ગમે એવા ધીરજવાળા હોય એની ધીરતા પણ જતી રહે છે. સૌભરી ઋષિ છે એને પોતે તપ કર્યું 60,000 વર્ષ સુધી, આટલા ગરા પાણી સુધી ન કર્યું, શરીર બધું જ માછલા ખાઈ ગયેલા, એવી બધી દશા થઈ ગઈ હાઉસ. અને પછી ત્યાં માછલો અંદર હોય ને, એટલે એમનું જરા એકબીજા સ્ત્રી પુરુષનું મન, એટલે માછલાની રીતે બધું જોયું. એ જોયું એમાંથી એમને વિચાર આવ્યો કે સાલું આ સુખ તો રહી ગયું, આ તો લીધું જ નથી આપણે, આ તો કોઈ દુર્લભમાં દુર્લભ સુખ છે, ભગવાન કરતાં અધિક સુખ આ છે. એટલે ટેગડે એવું થઈ જાય. એટલે એને એ તપ કરતાં નીકળ્યા બહાર અને બધે પછી ગયા. અને એમાંથી એમની પ્રતિષ્ઠા જતી રહી અને મૈથુનમાંથી એમને પણ પરણવાનું મન થયું અને બધી રીતે રાજાની કન્યાઓને પૈણ્યા અને લગ્ન થઈ ગયા અને બધું કામ થઈ ગયું. એટલે કહેવાનું ધીરજવાળો માણસ હોય, આવો તપ કરનાર માણસ છે તો એને ભગવાનની સાથે એકાગ્ર થાય એને માટે જ તપ કર્યું હોય, તો પણ એને આવું થઈ ગયું છે. શાસ્ત્રોની વાતો છે, શાસ્ત્રોની વાતો ખોટી નથી, બનાવટ નથી, હકીકત વસ્તુ છે, આવું થાય છે. આપણે પણ જોઈએ છીએ આવું થાય છે. આપણે જ્યારે કેટલું વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ તો આપણે લબ્ધઈએ જ છે એની અંદર. પણ આ વસ્તુનો મક્કમતા આપણે એ રાખવાની કે શ્રીજી મહારાજને રાજી કરવા છે અને શ્રીજી મહારાજની આજ્ઞા પાડવી છે. તો સ્વામી કહે છે એવો ધીરજવાળો હોય, મક્કમતાવાળો હોય, પણ વાતાવરણમાં જાય એટલે થઈ જાય. દારૂડિયા બેઠા હોય એમાં તમે જાઓ તો તમે બાટલી પીતા થાઓ, જુગારીઓ પાસે જાઓ તમે થઈ જાય, આવા ભ્રષ્ટાચાર કરતા હોય તો પણ તમે એમાં લપ થઈ જાઓ. અને તમને યુક્તિ પ્રયુક્તિથી એ બધું એવું બતાવી દે ને એવું થઈ જાય તો તમે આખું ભાન ભૂલી જાઓ. અત્યારે તો એવી છે ને અમથું કંઈક તમારા પર આમ કરી આપે એમાં તમારું ભાન ભૂલી જાઓ. ખરે એ માણસો એવા હોય છે કે તમને કઈ રીતે ફસાવવાનું, કેવી રીતે તમારી પાસે પૈસા પડાવવા, આ બધું છે. એટલે આ બધો કુસંગ છે, એને ઓળખી રાખો, જાણી રાખો અને દૃઢતા કરવી કે આ વસ્તુ મારાથી થાય નહીં. ઝેર છે એને ઝેર તમે જાણ્યું છે, હવે એ ઝેરને તમે સાંભળ્યું જ છે, હજુ એને કંઈ જોયું નથી, એનો સ્પર્શ કર્યો નથી, એનો અનુભવ નથી કર્યો, ખાધું નથી, તો પણ ઝેર શબ્દ સાંભળીએ છીએ ને ત્યાંથી જીવન એક થાય છે. ઝેર અડાય નહીં, જોવાય નહીં, કરાય નહીં, એવું થાય છે. કોઈક આપે 1,000, 2,000, 5,000 રૂપિયા આપો, આટલું ઝેર પી જાઓ, પીવો ખરા? કેમ? ટેગડે નહીં થાય. પેલું પાર્ટીમાં જે હા લે તારે લાય મારી બાટલી પી લેવું, પણ ત્યાં તરત માથું ધુનાવી દે છે કે સારું મરી જવાનું આ તો છે. એવું દ્રઢ થઈ ગયું છે. હા, દ્રઢ થઈ ગયું છે કે ઝેર એ પીવાથી મરી જવાય છે. સિંહને વાઘ પાસે જવાની વાત કરે તો જઈએ ખરા? કે ના લાવો જરા, કેમ છે, આવો સેકન્ડ કરીએ. પણ એનાથી દૂર જ રહે કે નહીં, અડાય નહીં, જવાય નહીં, એની પાસે બેસાય નહીં, સંભળાય નહીં. એનું કેટલું બધું આપણને એનો અભાવ થયો, અહીં જીવમાંથી અભાવ થઈ ગયો છે. આપણે જોયું નથી એવું, પણ છતાં એ આપણને મારી નાખે છે એવું જોયું નથી, પણ છતાં આવો અભાવ થઈ ગયો છે. ઝેરનો અભાવ છે, ત્રણેય અવસ્થામાં અભાવ થઈ ગયો છે કે આ ન જ થાય, ગમે એટલું થાય તોય પણ એવો અભાવ આ સ્વામી કહે છે આપણે થવો જોઈએ. જગતનો અભાવ,
પંચ વિષયનો અભાવ છે, આ બધા જે દોષોનો સ્વભાવ છે, વ્યસનોનો છે, એ બધો અભાવ એવો થયો છે કે આપણે માટે ઝેર છે. એટલે એને આપણે અડાય નહીં, જોવાય નહીં, સ્પર્શ થાય નહીં, એનો ભોગ થાય નહીં. આ બધી વસ્તુની દ્રઢતા જે છે એ આ કામ કરી શકે છે. કેમ ભગવાન શ્રીજી મહારાજ આવ્યા, એવા 500 સંતો થયા. હવે એમની આગળ પણ ઘણા આવા, પણ છતાંય મક્કમ રહ્યા. એમનો બ્રહ્માંડ સ્વામીની વાતો છે, બીજા સંતોની છે, કે હવે બધાની અંદર છે. હરિભક્તોમાં કહ્યું એમ સુરા ખાચરની પણ વાત કરી. એટલે કહેવાનું શું છે કે આવા બધા પ્રસંગો છે, જોયા છે, માટે આપણે એમાં લલચાવવું નહીં. આપણે આવા સંવાદો કરીને દ્રઢતા આપણા જીવમાં કરવી જોઈએ. ખાલી બતાવવાનું નથી, જો લોકોને દેખાડવું નથી, પણ જીવમાંથી જ્યાં સુધી અભાવ ના થાય. એમ સ્વામી કહે છે, બે વસ્તુનો નિશ્ચય બરાબર થવો જોઈએ. આ જગત એ ઝેર છે, જગત એ દુઃખદાયક છે, એમાંથી આપણને મોક્ષના માર્ગથી પડી જાય એવું જગત એવું છે. જગત એટલે પંચ વિષય, બીજું ત્રીજું જે બધું આખું જગત કહીએ તે બધું જગત છે. હવે એ આપણને જોઈએ, એટલે એના માટે જો નક્કી થયું હોય કે આમાં કંઈ કરવા જેવું નથી, આથી નુકસાન છે, તો એ પણ નિશ્ચય બરાબર હોવો જોઈએ. તો ક્યારેય એમાં ફસાવાય નહીં. એવું ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એની વિશેની નિષ્ઠા, એમને આપેલા નિયમ ધર્મ બીજું ત્રીજું છે, એ સુખદાય છે, કલ્યાણ માટેનું છે, આનંદ છે, ને એનાથી મોક્ષ થશે. આપણા સંસાર વ્યવહારની અંદર ગમે ત્યાં આપણે રહીશું તો પણ શાંતિ કરનારું આ ભગવાનનો આશરો અને ભજન છે. ભગવાન સર્વત્ર છે, બધે છે, એમ સમજીને જો વર્તીએ તો એનો નિશ્ચય પણ દ્રઢ હોવો જોઈએ. એમાં ડગમગાટ નહીં. આ ડગમગાટ થઈ જાય એનું દશા થાય, પણ એ સાચી જ વસ્તુ છે, એ નથી ક્યાંય નહીં, બધે છે અને બધે જુએ છે, અને આપણને એમને વાત તો એ નિષ્ઠા પણ બરાબર જોઈએ. તો સ્વામી કહે છે આ વસ્તુનો અભાવ થાય અને પેલી વસ્તુમાં પ્રેમ થાય. કારણ બેની ખબર તો કરીએ કે આમાં સુખ છે ને આમાં દુઃખ છે, આ જગતનું છે દુઃખ જ છે. એટલે એમ સમજાઈ જાય તો વાંધો ના, પણ એ યથાર્થ નિશ્ચય થવો જોઈએ. જેમ વાઘનો, સિંહનો, ઝેરનો મેં વાત કરીને, એ યથાર્થ નિશ્ચય છે કે એને અડાય નહીં, જોવાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, નક્કી તો એને અડતા જ નથી, જોતા નથી, કે નિશ્ચય થયો એટલે ખોટું છે. સાચા ભગવાન છે, સંત છે, એનો પણ એટલો નિશ્ચય હોવો જોઈએ કે આ પણ સાચી વસ્તુ છે, એ મુકાય નહીં, એને બરાબર પાલન કરવી જોઈએ, એને બરાબર રાખવી જોઈએ. તો સ્વામી કહે છે બધું જોઈએ. આજે આપણે પૈસો છે, પૈસાને આપણે સમજીએ છીએ, પૈસામાંથી રૂપિયો હોય તો કયો લઈએ? પૈસાની કિંમત જ ના. એક પૈસામાં શું માતા, રૂપિયો તો 100 પૈસા આવે. કેટલા આવે? 100 પૈસા. એટલે એને પકડી લઈને લઈએ કે ના લઈએ? પેલો પૈસો છે એ નાનું છે ને એ નાનું છે, બે છે, પણ આ છે એની કિંમત ના કહેવાય, પેલા કિંમત કહેવાય. પછી સોનામાં લઈએ તો 1 તોલાના 6000. તમે તો બધા જાણતા હશે, 6000 એવો બધા થાય. તો રૂપિયાને પછી મૂકી દે કે ના મૂકી દે? જ્ઞાન થયું વધારે આપણને, કે જ્ઞાનમાં થયું કે આ પૈસા કરતાં આ વધારે શુભવાળું છે, એના કરતાં સોનામાં વધારે છે, એના કરતાં બીજું વધારે છે. તો એ વસ્તુ લેવાને માટે, રાખવા માટે જેમ પ્રેમ થાય, એમ સ્વયં બધા જીવ પાતે માત્રનું, મનુષ્યનું છે, દેવતાઓનું છે, ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ, પુરુષનું બધું જ છે એ નકામ રાખના પડી ગયા છે. ભગવાનનું સુખ છે, દિવ્ય છે ને દિવ્ય. એ સુખને આપણે ભોગવવા આવ્યા છે, એવો નિશ્ચય રાખીએ, એવી દ્રઢતા રાખીએ, અને એ ભગવાનને, સંતને, જોગી મહારાજ જેવા સંત મળ્યા છે, એમના થકી આપણને આ જ્ઞાન થયું છે, આ સમજણ થઈ છે. તો એ સમજણ એવી દ્રઢતા રાખો કે ક્યારેય ક્યાંય કોઈ પણ પ્રસંગે આપણે એમાં ફસાય નહીં. ગમે એટલો લાભ થતો હોય, કરોડ, 2 અબજ, 10 અબજ થતા હોય તોય જરૂર નથી. એ નકામા અનીતિના, દુરાચારના, પાપાચારના કોઈ પૈસાની જરૂર નથી. એમાં દુઃખ છે, ભગવાનનું સુખ અપાર છે. એ સુખને વિશે દ્રઢતા રાખી અને આપ બધાને અભ્યાસ સારો થાય, અભ્યાસમાં પહેલો નંબર આવે, સારામાં સારી રીતે તમારી પ્રગતિ થાય. પણ આ સત્સંગ રાખશો ને ભગવાન રાખશો, આ 2 વસ્તુ તમે સાથે જ રાખજો. ત્યાં જશો તો શું પૈસા કમાશો, એમાં પણ નીતિ નિયમથી જ આપણે કમાવીએ. એટલે એવી કેટલીક વસ્તુઓ છે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં એ આસક્તિ આપણે મૂકી શકતા નથી. કારણ કે જીવમાં દેવું દૃઢ થઈ ગયું છે. એટલે સત્સંગનો મહિમા કરતા, વાર્તા, કીર્તન, ભજન બધું જ કરતા હોઈએ છીએ. છતાં પણ કુસંગના સંગમાં જો રહીએ તો આ બધું પ્રશ્ન થઈ જાય છે. કરત કુસંગને ચહત કુશળ, એહી બળો અફસોસ. સમુદ્રનો મહિમા ઘટો તે રાવણ વશો પડોશ. રામ ભગવાન વખતની આ વાત છે કે રાવણ છે
એ બહુ શુદ્ધ બ્રાહ્મણ હતો, સારું બધું વેદોને જાણતો, મંત્રો જાણતો, વાત કરતો, બધું જ કરતો હતો. કોઈનું લેવાય નહીં, કોઈને દુઃખ અપાય નહીં, કોઈને ત્રાસ અપાય નહીં, આ બધું શાસ્ત્રોમાં લખેલું જ છે. આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, કોઈનું કંઈ પણ ના થાય. પણ રાવણને એવી બુદ્ધિ કે ભગવાન રામના પત્ની સીતાજીને જ ઉપાડી ગયેલો. હવે એ તો માણસ હતો, ખબર તો પડે ને કે પારકા સ્ત્રીને ઉપાડી શકાય. અત્યારે કેટલાય લઈને જાય છે, એટલે એમાં ક્યાં કહેવાની વાત છે. કોકને ઉપાડી જાય, કોકનું કંઈ કરી આવે. એટલે આસક્તિ કેટલી બધી જીવની અંદર છે. જાણે છે, સમજે છે, આ ખોટું છે, ખરાબ છે, ના થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક પત્ની સદા બ્રહ્મચારી. શાસ્ત્ર પ્રમાણે જો તમે બધું કરો તો તમારી જગતમાં પ્રસિદ્ધિ વધે, આબરૂ વધે અને તમને જીવમાં પણ શાંતિ રહે. પણ હવે એક પત્ની છે ને એને મૂકીને આપણે બીજે જઈએ એટલે એક વિશ્વાસઘાત થયો. કારણ કે આપણે જેની સાથેનો અગ્નિ, દેવ, બ્રાહ્મણ બધાની સમક્ષ પ્રતિજ્ઞાથી જોડ્યા છે. આ જે લગ્ન વિવાહ પ્રસંગ છે એ પણ એક આપણો સંસ્કાર છે કે આ રીતે આપણે જેના સાથે જોડાયા છે એને મૂકીને બીજા મન જવું ન જોઈએ. પણ આજનું એ વાતાવરણ એવું છે કે એ મૂકીને બીજા બધા ચાલ્યા જાય ને એમાં કેટલું દુઃખી થાય છે. બધા પ્રશ્નો છે ને આપણે આવે છે પ્રશ્નો સાંભળીએ છીએ. પણ કહેવાનું શું કે આવું બધું જાણવા છતાં થાય છે એટલે આપણને અશાંતિ રહ્યા જ કરે છે. ભગવાનની ઈચ્છાથી શાસ્ત્રની રીતે, શાસ્ત્રવિધિ પ્રમાણે બ્રાહ્મણ અગ્નિની સાનિધ્યમાં, બધા વડીલોની સાનિધ્યની અંદર આપણે જ્યારે પાણી ગ્રહણ કર્યું છે એટલે વિવાહ પ્રસંગ થયો છે, તો પછી એ વસ્તુને મૂકીને બીજે જવાનો વિચાર હોવો જોઈએ નહીં. એકબીજાનો વિશ્વાસઘાત છે. જ્યારે પ્રતિજ્ઞાથી આપણે એકબીજાને જોડે જ્યારે ધંધો કરીએ છીએ, બહુ વિશ્વાસથી આપણે એકબીજાની પ્રતિજ્ઞા કરીએ છીએ, પણ એમાંય વિશ્વાસઘાત થાય છે. એટલે માણસને કહેવું કે હજુ આસક્તિઓ અંદર પડી છે ને એ છે એને લઈને આ બધું થાય છે. પણ ગમે તે એક વિશ્વાસથી એક આપણે બોલ્યા, રઘુકુળ રીત ચલી આવી, પ્રાણ જાય યાર વચન ન જાય. કે વચન છે રામકુળની આ વાત કે આપણું જે વચન આપ્યું છે એ વચન પાળવું જ જોઈએ. એને ભલે એનો પ્રાણ જાય તો. અને દશરથની વાત છે, રામચંદ્ર ભગવાનની જ વાત છે કે દશરથ એમને રામ ભગવાનને બધા ગાદીએ બેસાડવાનો આખો સમારંભ કર્યો, કંકોત્રી લખાઈ ગઈ, બધા આમંત્રણ થઈ ગયા. સવારે છે આ ગાદિયા વિશે સવારે થવાનો છે, બધું થયું છે. પણ રાત્રે કૈકેયીના વિચાર આવ્યો. કારણ એની દાસી મંથરા એક કુસંગી હતી. એ કુસંગી એને શબ્દ નાખ્યા કે રામ ભગવાન ગાદીએ બેસે ને તારો છોકરો ભરત છે એ રખડી પડશે, માટે તું હવે દશરથની પાસે જા અને ત્યાં જે બે વચન દશરથે તને આપવાનો કહ્યા હતા એ વનમાં ગયા. તને દશરથનો રથ જરા નીકળી જાય, થોડો ખીલો હોય ને એને માટે આંગળી એને મૂકી દીધી એટલે રથ વડે બચી ગયો ને ભગવાન દશરથ પોતે બચી ગયા. એ ઘડીઓ માગ તું જે વચન આપવું એ આવે. તો બે વચન છે મને, હું જ્યારે જરૂર હશે ત્યારે માગીશ. એટલે આમ પ્રસંગ આવ્યો. મંથરાએ કહ્યું કે આ રખડે તો આ પેલા વચન છે તમને આપ્યા છે, માગી લો કે રામ વનવાસ જાય ને ભરત ગાદીએ બે. આ બે વચન માગ્યો. જો આ કુસંગનું કેટલું બધું છે. રામ જેવા ભગવાન, દશરથ જેવા પિતા, કેટલા બિચારા બહુ એ. હવે એને માટે પણ આ વાતની અંદર પોતાનો એક સ્વાર્થ કે મારો છોકરો ગાદીએ બેસે. છોકરાની ઈચ્છા નથી કે એવું ગાદીએ બેહીને રામને ભગવાન છે, પણ એને પેલા કુસંગ એના શબ્દો. એટલે આપણે ક્યારેય કુસંગ ન કરવો એ વાત પર કે જો કુસંગ હતો તો કઈ એ પ્રમાણે વાત કરીને ભગવાન દશરથ પિતા તો સત્યવાદી હતા. એટલે એમને તો કહ્યું કે બોલો તમે વચન માગ્યું છે મેં આપ્યું છે, મારે પાડવું જ જોઈએ. હવે એ ઘડીએ ભગવાન રામ જેવા દીકરાને વનવાસ મોકલવો એ બહુ મોટી વાત. દુઃખ થયું, બહુ જ દુઃખ થયું. એ શબ્દ સાંભળીને ઘા લાગી ગયો, મૂર્છા આવી ગઈ અને ધામમાં ગયા. પણ પેલું વચન આપ્યું તું પાડ્યું કે દશરથ રામ ભગવાનને કાઢી દીધા. એટલે પોતે વચન છે કે ભાઈ એક વચન બરાબર. પણ પહેલાં થવાથી એટલું બધું વસમું લાગ્યું રામ અને દશરથના પ્રાણ ગયા. એટલે રઘુકુળ લીત ચલી આવી, પ્રાણ જાય और વચન ન જાય એ આખી કુળ રીતિ હતી. તે રામ ભગવાનનું કુળ બધા ચાલે.
તો કહેવાનું શું છે કે આપણે આવી એક દુનિયાની તુચ્છ જેવી વસ્તુઓ માટે આપણે આવું બધું ખોટું કરીએ છીએ કે આપણા સંસારને છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ, સમાજને છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ અને અનેક રીતે આપણે ખોટી રીતે વસીને આપણે અનેક જાતના બધું કાર્ય કરીએ છીએ. ભગવાને આપણને શરીર આપ્યું છે, ખાવાનું પણ આપે છે, હાથ પગ આપ્યા છે, પૈસા તમે કમાવો, પોતાની રીતે બધું કરો, લગ્નની પ્રસંગોની વિધિ પણ સારી રીતે થાય છે, પણ બીજે તમે વિચાર ન કરો. અત્યારના પ્રમાણમાં સિરિયલ આવે છે અને ટીવી પણ આવે છે અને બધા ઘણા એવા આવે છે. આજે એટલો બધો મોહ થઈ ગયો છે કે આપણે બધી આપણી નાતને જાતને કુટુંબને પરિવારને ખાનદાની બાંધાની પૈસા ભૂલી ગયા છે અને એમાં આપણે પડ્યા છે. અને એમાં બધું એટલું જ સસ્તી આવે છે કે જે ન કરવાનું પણ આપણે થાય છે. એ જાણીએ છીએ છતાં પડીએ છીએ અને કરીએ છીએ. એટલે આવા બધા કુસંગ કહેવાય. એ કુસંગનો ત્યાગ કરવો જોઈએ. એ જોવાથી જ આપણામાં વિકારો ઉત્પન્ન થાય છે. અંદર પડેલી વસ્તુ છે, તમે જુઓ એટલે તરત વિકાર થાય. એટલે એ આપણે કહીએ છીએ પણ હવે પશ્ચિમનો વાયરો એવો છે એટલે આ છોકરા પણ એ જ કરવા માંડેલો. એ લારી જોઈને પાનપટ્ટી શું કહેવાય એને, ગુટકા, કેટલા રૂપિયાના ગુટકા ખાધા કેટલા ખાધા. હવે અત્યારેથી છોકરા આવું પઠાને આ પેલા પૈસા કમાવાળાને જ આમ ભલે ને એને પાન જાય છોકરો બગડી જાય તો પાનપટ્ટી કરી અને 5-10 રૂપિયા પડાવી લે. 10 રૂપિયાના થાય એટલે કહેવું પણ આગળ લારી ચાલી ખાવાની આસક્તિની આમ કે ગરમ ગરમ ભજીયા, ફર્સ્ટ ક્લાસ ગોટા એકદમ પડેલા, આમ જોતાની સાથે મન થઈ જાય. દરબારી ગોટા આપણે ગોંડલના દરબારી ગોટા અમારે ગોંડલમાં બહુ વખણાય છે. ગમે તે હોય તો ત્યાં જ્યાં વગર રહે ને જો ખાય. પણ પહેલાં વળી સત્સંગીને કહ્યા તો ક્યાં આમાં કશું, આ તો કંઈ મવસાર તો છે નહીં, અંદર કશું છે નહીં, પણ નહીં અંદર બીજું ઝેર છે એ લાગે ને. ડુંગળી છે ને એ કસ્તુરી કહેવાય. લોકો છે ને કે કસ્તુરી કહેવાય ને કસ્તુરીથી તાકાત આવે છે, પણ કસ્તુરીથી તાકાત નહીં, આખો જીવ જાય છે ને આખા એ થઈ જાય છે. પછી જાણીએ છીએ કે આ બધી ખરાબ વસ્તુ છે અને આપણે સત્સંગી માટે તો મહારાજે લખી જ દીધું. શિક્ષાપત્રી પ્રણય એ સત્સંગી. આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ, દરરોજ વાંચીએ છીએ અને બધું જાણીએ છીએ, છતાં હાથ અગ્નિમાં નાખીએ છીએ. દજાવાનું છે, બળી જવાનું છે, છતાં હાથ નાખીએ મેં અંદર. વાઘની પાસે જાણીએ છીએ કે મરી જવાના તો સિંહ વાઘને બધા પાસે જઈએ છીએ. મરવાના ધંધા બીજું કંઈ. એમ મહારાજે આપણને આજ્ઞા કરી છે કે ભાઈ એટલે વસ્તુનો ત્યાગ, કે એની પાસે જવાય નહીં. સિંહ વાઘ સાપ દુપડા બીપડાથી દૂર છે. ત્યાં જાનપણું આવી જાય છે, એના જવાથી મરી જવાય. પણ આમાં નથી વિચાર આવતો કે ક્યાં મરવાનું, ડુંગળી ખાધી તેમાં શું જતું રહ્યું. એ તો સારું છે, પણ આ તો આજ્ઞા છે. ભગવાનની આજ્ઞાનું જેટલું પાલન એટલું સુખ, જેટલું આજ્ઞા પડે એટલું અંતરમાં સુખ આપણને આવે. આપણે મરી જવાતું નથી. ડુંગળીના ભજીયા ખાવાથી જ જીવીએ છીએ એવું નથી. એ વસ્તુનો ત્યાગ કરીએ તો જીવી શકાય છે. આ વ્યસનોથી પણ જીવી શકાય છે. વ્યસન ખાઈએ તો જ આપણે જીવીએ જ નથી. એમાંથી વસ્તુ તો બરબાદી છે, રોગ થાય છે, કેન્સર થાય છે, પૈસા ખર્ચાય છે, ઘણી ઉપાધિઓ થાય, તો પણ આપણે ખાઈએ છીએ આપણું થઈ જાય. એટલે સત્સંગીએ તો એક દ્રઢતા રાખવી જોઈએ કે કાંઈ પણ બજારી વસ્તુ ખાવી નહીં. કારણ કે જો પહેલાં કહ્યું ને પાણી ગાળ્યું નાઈને ગમે તે માણસે જાડે ફારે જઈ બધા લોટ બાંધ્યો અને પછી એ ખાવાનો ભજીયા મૂકીને આપણે એને જાડે જઈને નાહ્યો ના હોય અને પાછળ ધોયું ના હોય, એમને એમાં થઈ ગયું. હા એટલે કેટલાક છે ને કાઠિયાવાડમાં તો પછી આપણે બધી છે કેવું થાય છે. એટલે આવું બધું એમ કે ચોખ્ખાઈને પવિત્રતા જેને કહે છે કે પવિત્રતા એ બહુ અગત્યની વસ્તુ છે કે જેટલી જ ચોખ્ખાઈને પવિત્રતા છે એટલું આપણું અંતસ્કરણ પવિત્ર થાય. ખોટી વાતો સાંભળવાથી પણ ના થાય. બીજી વાતો સાંભળે, ભગવાનની વાત, સત્સંગની વાત, કથા વાર્તાની વાતો સાંભળીએ તો અંતર પાછું વર્ણ થાય. પણ સ્વામી કહે છે આ બધું આપણે છે. આપણે તો ભગવાન દયાથી અત્યારે શાસ્ત્રીમાં જોગીમાં જેવા પુરુષ મળ્યા છે, આપણને આવી વાત મળી છે. ભગવાન સ્વામિનારાયણના પણ આપણે વચનાવત વાંચીએ છીએ, સ્વામીની વાતો વાંચીએ છીએ, શિક્ષાપત્રી વાંચીએ છીએ. તો પછી આપણા જીવનમાં બીજો વિચાર આવે જ નહીં, ગમે એટલો એ હોય તો પણ કેવું ને ખાવું જોઈએ એટલે પછી આવું ખાવા પીવામાં પણ એ થઈ જાય છે. એટલે આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમ ધર્મ આપણે પાળવાના છે કે કોઈને દુઃખ થાય, કોઈને ક્લેશ થાય એવું કરવું નહીં. અને મહારાજની આજ્ઞા પ્રમાણે જ આપણું જીવન થાય એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે કહેવાનું શું કે જે રાવણ છે એની પાસે મંદોદરી જેવી રાણી હતી, બીજા કેટલી તે તો બધા રાખે, એ બધું જ હતું. પણ છતાંય અને મંદોદરીએ પણ કહ્યું કે તમે મૂકી દો, રામ ભગવાન છે ને એની આ વાત ના કરો. પણ એ વાત એને માની નથી ને સીતાને ઉપાડે ને એ યુદ્ધ થયું અને એમાં રાવણનો 10 માથા ખલાસ થઈ ગયા. 10 માથાવાળો હતો કે છે ને આ તો 10 માથાનો માનવી કહેવાય. એટલે એ રીતે 10 માથામાં 10 પ્રકારનું બોલવાનું, 10 પ્રકારની વાત.
એટલે એને પણ માથું ઉડી ગયું ને ગયો ક્યાં ગયો ખબર નથી. અત્યારે કોઈ ભજન નથી થતું, ભગવાન રામનું ભજન થાય. કારણ કે રામ ભગવાને મર્યાદા સ્થાપન કરી છે. જેને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે એમનું કારણ એવું છે કે એમને પોતે એક પત્ની વ્રત, એક બાન ને એક વચન. રામની આ કુળની અંદર રામની જે રઘુકુળ કહેવાય કહ્યું, તેમનું એક જ હતું કે એક બાનથી જ એમને પોતે યુદ્ધ કર્યું. બસ બીજું બાન જરૂર જ નહીં, એકમાં જ બધી વાત આવી જાય. એક વચન બોલ્યા એટલે જે દશરથનું વચન હતું કે મારે તને વર આપવા, તો એને બોલે ના આપ્યા. ભલે એને દુઃખ થયું, આત્મઘાત એનું પોતાનું મૃત્યુ થયું, પણ એ કર્યું. એક વચન ને એક પત્ની. સીતા સિવાય કોઈ બીજો પ્રશ્ન, બીજે આંખ હરખી ફરકી નથી કે બહુ સારું છે, લાવો જોઈ લઈએ કેમ છે શું છે, કાંઈ નહીં, જોવાનું જ નહીં. એટલે આ સંસ્કાર આપણા છે કે જો રામાયણ છે, મહાભારત છે, આપણી શિક્ષાપત્રી છે, કેટલા સુંદર બધા લખેલું છે. તો એના ઉપર દરરોજ ધ્યાન આપવું જોઈએ, એનું વાંચન થવું જોઈએ, એનું મનન થવું જોઈએ. ઘરમાં બેસીને એટલા માટે ઘર સભાની વાત કરી છે કે છોકરાઓને પણ એ વાત સારી સમજાય. બહેનો બધા પુરુષોને એકબીજા બેસે તો બધા પ્રશ્નો છે આપણને ન થાય. આ પ્રશ્નો થવાનું કારણ જ આ છે કે આપણે જેટલો કુસંગ કરીએ છીએ એટલો આપણામાં કુસંગ આવે છે ને ઘરમાં ક્લેશ થાય. પતિ પત્નીને, છોકરાઓને, બીજા બધું થાય છે પ્રશ્ન. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે પોતાના પુત્ર સાથે પણ, બાપ સાથે પણ પત્ર લખાણ કર્યા સિવાય વ્યવહાર ન કરો. આ મહારાજે કેટલા બધી ઉચ્ચ વિચારથી કે કેટલો દીર્ઘદ્રષ્ટિથી વાત કરી છે કે અત્યારે થાય છે પિતા પુત્રને પણ કેસ થાય, દાવા થાય, જેલ થાય. લખાણ બરાબર ના કર્યું હોય તો થઈ જાય છે. અત્યારે વિશ્વાસ છે તમે કેટલાકને કામ કરો છો પણ પછી પસ્તાવવું પડે છે. અને કોઈ પણ વાત હોય તો એને કાયદેસર. એટલે કહું છું કે આવું બધું લખ્યું છે કે આપણે વ્યવહારમાં દુઃખી ના થઈએ, વ્યવહારમાં સુખી થઈએ. તો એવી બધી શિક્ષાપત્રી બહુ સુંદર આપણને આપી. દરેકના ધર્મો લખ્યા છે. એટલે એનું વાંચન નિરંતર કરીને જીવમાં ઉતરવું. ઘર સભા થાય તો એમાં દરરોજ આ એક પ્રશ્નો લેવા, સ્વામીની વાતના પ્રશ્નો છે, વચના છે આમાં, જેની અંદર આપણા નિયમ ધર્મની દ્રઢતા થાય અને આપણે એ પ્રમાણે સુખી પણ થવાય. તો કહેવાનું શું છે કે આ પ્રમાણે આપણા જીવનની અંદર ગમે તે હોય તો પણ આપણી શુદ્ધિ કહીએ છીએ ને, વિચાર શુદ્ધિ છે, આત્મશુદ્ધિ છે, આ બધી શુદ્ધિ કહેવાય કે જે ભગવાનની આજ્ઞામાં રહીને, શાસ્ત્રોમાં અને વચનોમાં રહીને જેટલું વર્તીએ એટલી આપણી શુદ્ધિ કહેવાય. ના વર્તીએ તો પછી દુઃખ આવે છે. એનું કારણ એ છે તો આજે પ્રાણી આગળ રવિવારની સભાની અંદર બધા છોકરાઓએ કર્યું. આપણને છોકરાઓ તમારે કેમ છે બધાને એ વાત કરો જોઈએ. આમાં ગુટકા કેટલા ખાય છે કે કોઈક નહીં ને તો ખરા, તો તમને શાબાશી. તો પાછા તમે આવું આવું કરતા નહીં પેલાની ઘોડે. અહીં વેશ ભજ્યો છે તો વેશ ભજ્યો એટલે 100% વેશ ભજ્યો એટલે કહેવાય કે જાય. અડાય નહીં, જવાય નહીં, જોવાય નહીં, બસાય નહીં. ગમે એટલું સારું હોય ને તો એને મિત્ર કહેતો હોય પણ નહીં જવાનું. મિત્રને કે તારે જવું તો એને સત્સંગ કરાવો. પણ આવા વેશ આપણે તમે કર્યું છે બધું સારું, તો એમાં પ્રેરણા લીધી છે બધાએ. આ બેઠા બધાએ પ્રેરણા લીધી છે કે આપણે આ મૂકી દઈશું, એમાં કોઈને વાંધો નહીં. આપણે તમારામાં પાછું પહેરે ને એટલું જુઓ. કારણ પછી વાત કરીએ બધી, પણ વાતમાં આપણા જીવમાં ઉતરી ના હોય તો આપણે શું એમાં સમજ્યા. એટલે દરેકે આ પ્રમાણે આપણે શુદ્ધ વિચાર કરવાનો છે કે રસ્તો જ બંધ. જોગી વાત કહેતા ને રસ્તા બંધ, ડાયવર્ઝન થયું અને પછી આપણે સીધા જઈએ તો ક્યાં પડીએ? ખાડામાં જ જીવ જાય. મોટર હોતા પડીએ અને બધું જાય. ડાયવર્ઝન આપ્યું છે, બતાવ્યું છે, મોટું ડાયવર્ઝન કરીને આમ રસ્તો પણ બતાવ્યો પણ કે ના આમાં મને તો વાંધો ના, હું તો સુધી જઈ તો પડે કે ના પડે. એમ શાસ્ત્રોએ આપણે મોટા પુરુષોએ જે વચન કહ્યા છે ડાયવર્ઝન છે આપણે માટે કે આ રસ્તો બંધ. જોગીમાં કે રસ્તા જ બંધ એટલે એ રસ્તા બંધ. એટલે એ પ્રમાણે દરરોજ વિચાર કરવો કે જે શાસ્ત્રોના નિયમો, શાસ્ત્રોની જે વાત છે એને વાંચીને દ્રઢ કરવી. આપણે વર્તવું, આપણા કુટુંબને પણ કહેવું, આપણા કુટુંબ ભાઈઓ છે, મિત્રો છે, ભાઈબંધ છે, દોસ્તદાર છે, તો એ કરવું છે. આપણી આ શતાબ્દી ચાલે છે એમાં પહેલું એ જ છે કે આપણે જે એટલે આપણું શુદ્ધિકરણ કરવાનું છે. આપણે જેટલી દ્રઢતા, નિયમ, નિશ્ચય અને પક્ષ, આ બધી વાતો છે એને બરોબર દ્રઢ કરવાની. નાનપણથી આ છોકરાઓને થઈ જાય, આપણને થઈ જાય, ઘરમાં થઈ જાય, બધાને થઈ જાય તો આપણે બધા શુદ્ધ રીતે જીવન જીવી શકીએ અને આપણને ભગવાનને રાજીપો પ્રાપ્ત થાય છે. તો ભગવાનને રાજી કરવા માટે આપણે અવતાર આપ્યો છે. ગુણાત્મક અક્ષર પુરુષોત્તમની ભક્તિ કરવા માટે આ શરીર જ આપ્યું છે. તો એ શરીર એવું આપણને આપ્યું છે, એના હાથ, પગ, નાક, કાન, ઇન્દ્રિયો છે, એ બધાથી આપણે એવું કરવું જોઈએ કે ભગવાન સંત રાજી થઈ જાય. અને સરસ વસ્તુ આપી છે. એનાથી આપણે ખોટું પણ થાય. આંખથી ખોટું થાય ને સારું થાય. ખોટું જોવાય ને ખરાબ જોવાય. બોલવાથી ખોટું બોલાય ને સારું બોલાય. એટલે સારું બોલવાનું, સારું જોવાનું, સારું સાંભળવાનું, સારી વાત કરવાની, આ બધું થયું છે. પગે ચાલીને મંદિરમાં જવું, હાથે કરીને માળા ફેરવી, આ બધું ઇન્દ્રિયો આપણને એટલી આપી છે કે સારું કરવા માટે. હવે એ બધું ખરાબ કરીએ તો થઈ જાય.
એટલે સત્સંગે કરીને જીવનો ઉદ્ધાર થાય છે, કુસંગે કરીને જીવનો નાશ થાય છે. તો આ વાતની આપણી દ્રઢતા થાય. એટલે એટલા માટે કહ્યું કે આ સત્સંગે જેને કંઈ શિક્ષાપત્રી પાડે અને કુસંગ ક્યારેય કરવો નહીં. જેમ કહ્યું કે રાવણે કુસંગ કર્યો, શું કે સમુદ્રનો મહિમા કેટલો બધો છે, એની અંદર એ થાય કે ના થાય. પણ એ સમુદ્રને પાળ બંધાઈ ગઈ. રામ ભગવાન ગયા તો બધા વાનરોએ પાળ બાંધીને ઠેઠ ત્યાં પહોંચી ગયા. જે સમુદ્ર મર્યાદા છે એની એ મર્યાદાની અંદર એટલો બધો મોટો છે કે આપણે કંઈ કરી ના શકીએ. પણ કેમ થયું કે રાવણ પાડોશમાં હોય. એટલે પાડોશીમાં જો આપણે કુસંગી હોય, આપણા કુટુંબમાં કુસંગી હોય તો આપણું પતન થઈ જાય છે, જેમ રાવણનું પતન થયું એમ. માટે આપણે દ્રઢતા રાખવી કે નિયમ ધર્મ સારા પાડીએ, મહારાજ રાજી થાય, સુખિયા થાય. અને આપણે જ્યારે ધામમાં જઈએ તો મહારાજને સ્વામી આપણને આવીને મળીને આપણે ધામમાં લઈ જઈએ અને આપણે ધામમાં બેસાડી દે. સહજાનંદ સ્વામી મહારાજ.